બોટાદના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું। બોટાદના ખસ રોડ ઉપર બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। બોટાદ શહેરના ખસ રોડ ઉપર મસમોટા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન શરૂ કરાયું હતું, જેમાં પાકા મકાનો, દુકાનો, પતરાના શેડ સહિત ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી। તંત્ર દ્વારા દબાણકર્તાઓને અગાઉ નોટિસો આપ્યા બાદ દબાણ હટાવવા જાણ કરી હતી। દબાણકર્તાઓએ દબાણો દૂર ન કરતા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। ગઈકાલે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અને આજે પણ સવારે 10 વાગ્યાથી અત્યારે બપોર સુધીમાં અમે આરએનબી સ્ટેટના રોડ સાઈડના જે દબાણો હતા, કાચા પાકા, કાયમી, હંગામી બધા જ પ્રકારના ટોટલ અમે 3200 મીટર જેટલી દબાણ હટાવવાની કામગીરી પૂરી કરેલ છે અને આગળના દિવસોમાં પણ અમારી ઝુંબેશ ચાલુ રહેશે। બોટાદ શહેરમાં હાલમાં તંત્ર દ્વારા જે દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, તેમાં આજે ખસ રોડ ખાતે દબાણ છે તે દૂર કરવામાં આવ્યા છે। આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય તે માટે તંત્રના સહયોગથી અહીં પોલીસ પ્રશાસન દ્વારા પૂરતો બંદોબસ્ત છે તે પૂરો પાડવામાં આવેલો છે। હાલમાં કુલ 4 પીઆઈ રેન્કના અધિકારી છે, 6 પીએસઆઈ રેન્કના અધિકારી તથા 70 અન્ય પોલીસ કર્મચારીઓ છે તે બોડી વોર્ન કેમેરા અને સંપૂર્ણ તૈયારી સાથે અહીં બંદોબસ્તમાં ફરજ બજાવે છે અને આ પ્રક્રિયા છે તે હાલમાં ચાલુ છે।